ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં જ હશો, કારણ કે અમારા બ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. આજે આપણે એક નવું જાદુ બતાવવાનું છે. એ લેમ્પ રહ્યો ને આપણા શરીરે અડશે ને એટલે શું થાય છે? લાઈટ આવશે, પાવર આવશે, બરાબર ને? એટલે આપણે આવું નવું તો લાવતા રહીશું. અને અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, મસ્ત મજાનો સવાર થઈ ગયું છે અને વાગી જશે 7:30 થઈ ગયા છે. અને આજે આપણે એક શું કહેવાય વાંકાનેર બાજુ જવાનું છે, મચ્છુ નદીના કિનારે. એટલે અમારા વિડીયો બન્યા રહીજો, કન્ટિન્યુ. ચાલો જય માતાજી બધાને. તો મિત્રો, આજના પપ્પા દેખાડવાના જાદુ. તો વિડિયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દેખાડશો? અમે એક નવું લાયા છીએ. જો આ ગ્લોબ રહ્યો ને, આ લેમ્પ છે. શું કહેવાય, તમે મારા શરીરમાં કોઈ પણ જગ્યાએ અડાડશો ને તો એ લેમ્પ થાય છે. અને અમે તમે કેવી રીતે બન્યું છે ને એ મેં પછીના વિડીયોમાં કહીશું. અત્યારે તમને લેમ્પ થાય ને એ જ બતાવીએ કે લેમ્પ કેવી રીતના થાય, બરાબર ને? હા. કેવી રીતે થાય છે? લાવ કહું. થાય છે મારા શરીર ઉપર આ ગ્લોબ થાય. પાવર ક્યાંથી ના આવશે? તો તમે કરો પેલા. આવશે? હા. પાક્કું? હાલ તો અડાડ. જો આમ પકડજે, પછી તું મને ગમે અડાડીશ તો મારા હાથમાં પાવર. કારણ કે આપણે આ બધો યુટ્યુબ ના પાવર થી આપણો પાવર આમ આવ્યો, બરોબર? તો મિત્રો, પહેલા તો સૌથી પહેલા હું જાદુ દેખાડું. બતાવો. હાલો, કેમ બતાવશો? 3 2 1 કરો. હાલો. વાહ, સરસ. યાય થયો એમ ને? મારા હાથે થયો. હજી જો અહીંયા વાહ, બધો કલપ થાય. આપણે બે માં કઈક જાદુ લાગે. આમાં મારા ભારત જો એટલે માર માથે કઈ એટલે તમે ઉપર નહીં માર માથે નો છે નો તો તારું પર થાય, તારું પર નો થયો અલાવું કરું જો હે નો થયો હમણે ક્યારેક થાય ક્યારેક એ થયો એ માર માથે સોટાયો. આપણે હવે આપણું મીટર હવે કાંઈ રાખવું નથી. આપણે બધું કાઢી નાખવા. આપણે ઘરનો પાવર થઈ ગયો. આપણે ગમે અહીંયા લાઈટ વહી જાય એટલે આપણે આમ પકડી રાખવાનું. આપણે બાંધીને સુઈ જવાનું આમ કરીને. ચાલો લાવ કરું. વાહ, સરસ મજાનો હે ને? ચાલો, અમારા જો આજને મેં તમને કંઈક નવું આવું દરરોજ લેતા આવશું. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, બધાને જય માતાજી. વસ્તુ દેખાડું. યાદ થયો. ચાલો, અમારા વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. ચાલો, આજે આપણે ક્યાંક દૂર જવાનું. જો યાનો થાય. જો આપણે જાવી છે ને મચ્છુ નદી છે. હોલમટ પાસે એક ડેમ છે, હોલ માતાનું ડેમ. એ હોલમટ થઈને મૈકા થઈને વાંકાનેર થઈને મોરબીમાં જે મચ્છુ ડેમ તૂટ્યો હતો, મચ્છુ 2 ડેમ, એ 1979માં મચ્છુ ડેમ તૂટ્યો હતો. બહુ મોરબી આખું તણાઈ ગયું હતું. આ એ મચ્છુ નદી છે. અને અહીંયા મોરબી થઈને પછી માણિયા મિયાણા થઈને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. વાદળા આવી જાય, વરસાદ આવી જાય. કહું છું, વાદળા ક્યાં તો વરસાદ. આમ તો પલરવાનું ઉપાય નથી, બધું છે ત્યારે. વરસાદ આવે તો ભલે. વરસાદ આવશે એટલે 2 કાંઠે જાય છે નદી. અહીંથી નીકળે છે વાંકાનેર, મચ્છુ ડેમમાંથી વાંકાનેર મૈકા વાંકાનેર ઠેઠ મોરબી. આપણે અત્યારે મિત્રો વાંકાનેર બાઉન્ડ્રી પહોંચી ગયા છીએ. જો એક બાજુ જાય છે રાજકોટ, એક બાજુ ચોટીલા બાજુ અને એક બાજુ વાંકાનેર. એટલે આપણે વાંકાનેર બાજુથી ત્યાંથી આપણે આવ્યા છીએ. અને જો આપણે વાંકાનેર બાઉન્ડ્રી ઘડીક ઊભા રહ્યા, આરામ કરી લીધો, પછી આપણે હજી ચોટીલા થઈને જવાનું છે, બરાબર? એટલે અમારા વિડીયોમાં બન્યા રહીજો. ચાલો કન્ટિન્યુ. જો પાછળ દેખાની બધી આપણે પહોંચ્યા S1 વાંકાનેર બાઉન્ડ્રી. આપણે અહીંયા વાંકાનેર બાજુથી જે અમારા બેનના ઘરે ગયા હતા, ચા પાણી પીને નીકળી ગયા. ચાલો હવે મળીએ, કન્ટિન્યુ. જય માતાજી બધાને. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા ચોટીલામાં ચામુંડાના દર્શન કરી લીધા. કારણ કે આપણે ડુંગર ઉપર અત્યારે ચડવાનું નથી. આપણે રોડ ઉપર ઊભા રહી નેશનલ હાઈવે ઉપર, ત્યાંથી આપણે માં ચામુંડાના દર્શન કરી લેવી. બોલો જય માં ચામુંડા. અને આપણે અહીંથી
નેશનલ હાઈવે ઉપર નીકળી જઈએ. રસ્તો વરસાદ આવ્યો હોય, જો આગળ વરસાદ ભેગો ન થઈ જાય તો સારું. ચાલો, જય મા ચામુંડા. ચાલો, આપણે ડુંગર ઉપર તો ન ગયા, પણ આ ઊભા રહીને આપણે દર્શન કરવા પડે. કારણ જય મા. ચાલો, ઘરે જાતા જાતા તો રસ્તામાં એવો વરસાદ આવ્યો ને મેં આ વર્ષનો પહેલો વરસાદમાં હું પલર્યો. કારણ કે બાઈક નવું પહેલી વાર લઈને આવ્યો ને પહેલો વરસાદ મને ભેગો થઈ ગયો, રસ્તામાં પલરી ગયા. આમ જો રસ્તામાં વરસાદ જાતા પણ એવો વરસાદ આવ્યો ને પણ તમે જો રોડ ઉપર કાંઈ દેખાતું નથી. આપણે ઘડીક હોટલે ઊભા રહી ગયા અહીંયા, અને તેમાં આમ જો વરસાદ પાણીના ધારોડિયા થાય. આમ જો એવો વરસાદ આવ્યો ને પછી આપણે ઊભું રહી જવું પડ્યું. કારણ કે બાઇક લઈને આવતા હતા ને, એટલે બાઇકનો બહુ સાહસ નહીં કરવાનો. હેલ્મેટ હતું એ બહુ આપણને સપોર્ટ આપતું હતું. એટલે જો રસ્તામાં માંડ ઘરે પહોંચ્યા, ફ્રેશ થયા, નાહ્યા, અને મજા આવી જાય. વરસાદ ઘડી પલર્યો, હેલ્મેટ હતો એટલે બહુ સપોર્ટ મળ્યો હતો. કારણ કે રસ્તામાં જતા હોય ને હેલ્મેટ પહેરવું જરૂરી છે. તડકો હોય તો ભલે, અને ઉનાળો હોય તો ભલે, અને શું કહેવાય વરસાદ હોય તો ભલે, અને શિયાળામાં ઠંડી હોય તો ભલે. હેલ્મેટ હંમેશા આપણને સેફટી ફૂલ આપે છે. વરસાદ હોય તો એ આપણને માથામાં વાગે નહીં, એટલે આપણે બાઇક શાંતિથી ચલાવી શકીએ. અને શિયાળો હોય તો ઠંડી લાગે નહીં, એટલે આપણે વ્યવસ્થિત આપણે બાઇક ચલાવી શકીએ છીએ. ઉનાળામાં તડકો ન લાગે, કે જેથી કરીને કોઈ કાંઈ અકસ્માત જેવું બને તો આપણા માથાને કંઈ નથી થતું. એટલા માટે હેલ્મેટ આપણા માટે બહુ ઘણું બધું સેફટી માટે છે. એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે. ચાલો, મળીએ હવે નવા વિડીયોમાં. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો, મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.